ભાવનગર જિલ્લાના સિહોરમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। અદાણી કંપની સામે વીજપોલ નાખવાના વિરોધને લઈને મામલતદાર કચેરી રજૂઆત કરવામાં આવી હતી। સિહોર મામલતદાર કચેરી ખાતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના હોદ્દેદાર અને ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચી આવ્યા હતા। આ દરમિયાન અદાણી કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં વીજપોલ ઊભા કરવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ખેડૂતોના જણાવ્યા મુજબ જમીનમાં મંજૂરી વિના વીજપોલ લાવવામાં આવતા ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે ખેડૂત અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતો પર થતા અન્યાય અને અત્યાચાર બંધ કરવાની માંગ કરવામાં આવી હતી। મારું નામ અણહિલ ઉલવા, ગામ તાણા અને શ્રી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ વતી આજના દિવસે શ્રી મામલતદાર સાહેબશ્રીને અમે આવેદન પત્ર આપી અને જાણ કરેલી છે કે જે ગુજરાતના ખેડૂતો ઉપર જે દમન થઈ રહ્યો છે, ગુજરાતના ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે અને સરકાર એમાં પણ સામેલ છે, એના વિરોધમાં અમે આવેદન પત્ર આપ્યું છે। જે રીતે મોરબીની અંદર કોટ ગામની અંદર ખેડૂતોના ખેતરની અંદર પ્રાઇવેટ કંપનીઓ પોલીસને હાથો બનાવી અને ઉભા મોલમાં જે રીતે વીજપોલ નાખી દે છે, વળતર આપતા નથી, એના વિરોધમાં પણ અમે જાણ કરી છે। સરકારશ્રીને પણ તમે જાણો, કૃષિ મંત્રીશ્રીએ કીધું છે કે અમે સરકારને જાણ કરશું। તો મારે એટલું જ પૂછવું છે કે શું સરકારને જાણ કર્યા વિના પોલીસ પાર્ટી ત્યાં આવી જાય છે? અદાણી સાહેબ પોતાના એરપોર્ટ ઉપર 10 મિનિટ કાર પાર્ક કરવાના 800 રૂપિયા ફી લે છે, તો ખેડૂતોને તો બાપ દાદાની જમીન છે, એના જમીન ઉપર જયારે વીજપોલ નાખો તો એનું વળતર કેમ નહીં? શા માટે? અને શા માટે જગતના તાતને તમે હેરાન કરી રહ્યા છો? શું હાથમાં આવશે? એ લાચાર છે, કાયર નથી, અત્યારે સુતેલા છે મારા ખેડૂતો, એને જગાડવાનો પ્રયત્ન ન કરો, અન્યથા સરકારને પણ ભાગવું પડશે। માટે આજના આવેદનની અંદર અમે સ્પષ્ટ જાણ કરી છે કે ભવિષ્યના સમયમાં ખેડૂતોને પૂરતો ન્યાય મળવો જોઈએ, એને હિસ્સો મળવો, એના હકનો ન્યાય મળવો જોઈએ, અન્યથા શ્રી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ મેદાને તો ઉતરી ગયું છે પણ હવે રસ્તા ઉપર પણ ઉતરી જશે। જય હિન્દ। મોરી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ, જય જવાન જય કિસાન। હાલમાં જે મોરબી અને કોડ અને કચ્છની અંદર જે પીજીવીસીએલ અને જે અદાણી દ્વારા જે થાંભલા ઉભા કરવામાં આવે છે ખેડૂતોના ખેતરની અંદર, જે એની પરમિશન લીધા વગરના પૂરું વળતર મળતું નથી, જ્યારે ખેડૂતોને ત્રાહિમામ છે અને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને જ્યારે સરકાર પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, તે દુર્ભાગ્ય છે। આ દેશના આ કરુણતા કહેવાય કે જે જગતનો તાજ છે, આખા દેશની જઠરાગ્નિ ઠારે છે, અત્યારે એને માર ખાવા પડે છે। એ સમજ્યું કે જે અત્યારે 12 વર્ષ પૂરા થયા છે વડાપ્રધાનને અને જન કલ્યાણ ચાલુ કર્યું છે, તો આ હું જન કલ્યાણમાં ખેડૂત નથી આવતા દેશની અંદર? આ ખેડૂતો શું પાકિસ્તાની છે? આ શું ખેડૂતો હિન્દુ નથી? માત્ર હિન્દુની બણગા ફૂંકવામાં આવે છે, જયારે મોટો વર્ગ હિન્દુ અને ખેતી સાથે સંકળાયેલો છે, તો એની ચિંતા કરવી જોઈએ કે આ દેશ છે ને ખેતી ઉપર નિર્ભર છે। અને શહેરોની અંદર જયારે કોઈ ગાડી એની પાર્કિંગ કોઈના ઘર પાસે દુકાન પાસે કરીને તો પાર્કિંગ કરવા નથી દેતા, તો આ તો અમારા ખેતરમાં થાંભલા ખોડવાની વાત છે, એટલે ઉખાડીને ફેંકી દેવાના છે। આ સહન નહીં થાય। જો આવનારા દિવસોની અંદર સિહોર તાલુકાની અંદર પણ ઘણા બધા પ્રશ્નો છે, જે આ પવન વાળાના પ્રશ્નો છે, ગેસ લાઈનના પ્રશ્નો છે, એની અંદર ખેડૂતોને અન્યાય થયો છે ને અન્યાય કરતો આવે છે, તો આ સાખી લેવામાં નહીં, આની ઉપર યોગ્ય પગલા ભરવામાં આવે। આ બધા જે કાવતરા થઈ રહ્યા છે બંધ કરવા, અન્યથા અમારા આંદોલનનો માર્ગ અપનાવવો પડશે। વિપુલ બલિયા, દિવ્યાંગ ન્યૂઝ, સિહોર, ભાવનગર।